ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ખેડા જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નવનિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની એસી બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો। ખેડા જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ એસી, બાર રૂમ, હોસ્પિટલ, ઘોડિયાઘર, એટીએમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ આ નવીનતમ બિલ્ડિંગમાં ઝડપી અને અસરકારક ન્યાય માટે દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડીયો રૂમની પણ સુવિધા, આ ઉપરાંત વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર દ્વારા બાળકોની પણ જુબાની લઈ શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે। આ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ગુજરાતની સર્વપ્રથમ જિલ્લા કોર્ટ બિલ્ડિંગ છે। આ પ્રસંગે જિલ્લા કોર્ટ ડીજીપી ધવલભાઈ બારોટ, બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ, અગ્રણી વકીલ પંજભાઈ રાવ, યોગીબેન બારોટ સહિત બાર એસોસિએશનના પદાધિકારીઓ અને વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ। આમ તો ઐતિહાસિક કહેવાય એવી આપણી નડિયાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી અને ઐતિહાસિક બિલ્ડિંગ છે। આપણે હમણાં કહ્યું એમ અનિલભાઈએ, બાર એસોસિએશનના પ્રમુખશ્રીએ 2017ની અંદર એમની રજૂઆત હતી કે નવું કોર્ટનું બિલ્ડિંગ બનાવવામાં આવે અને બિલ્ડિંગ એવું બનાવવામાં આવે કે અદ્યતન હોય। જે તે વખતે હું ચીફ વ્હીપ હતો અને તે વખતે માન્ય પ્રદીપસિંહ જાડેજા આપણા કાયદા મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા। તે વખતે આ કોર્ટ બિલ્ડિંગ માટેના રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મંજૂર કર્યા પછીથી આ કોર્ટ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતની અંદર આ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું એવું બિલ્ડિંગ છે જેની અંદર એસી સાથે અને તમામ સુવિધાઓ જે વકીલોને જોઈએ અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર બધી કોર્ટોની અંદર એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી કે આ અદ્ભુત અને આધુનિક બિલ્ડિંગ તૈયાર થયું। ત્યાર પછીથી ફરીથી એક વખત આપણા બધા જ બાર એસોસિએશનના વકીલો અને પ્રમુખશ્રી એ મને રજૂઆત કરી કે હજુ અમને જો આટલા કરોડ રૂપિયા આપવામાં આવે તો આ બધા જ વકીલોનો એક ચેમ્બર બને અને ચેમ્બરની અંદર એ લોકોને ટેબલો ફળવાય અને લેટેસ્ટ એમને જે સુવિધાઓ પ્રાપ્ત કરાવી હોય એ થઈ શકે એવી એસી આખી ચેમ્બર થાય અને સાથે સાથે ક્લાયન્ટો માટે પણ અહીંયા બેસી શકાય એવા રૂમ પણ બનાવવામાં આવે જેથી ડિસ્કશન કરી શકે। તો આ બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય એવું ફરીથી અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે ગયા અને એમને કહ્યું વિગતવાર અને એમણે તરત જ ત્યાં જ ઓર્ડર કરી દીધા અને લગભગ 17 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને 17 કરોડ રૂપિયાના ખર્ચે આ અત્યંત આધુનિક એવું વકીલોને બેસવા માટેનું એક આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું અને આના થકી હવે આવનારા દિવસોની અંદર તાપમાં વકીલોને બેસવું નહીં પડે, ક્લાયન્ટોને રાહ જોવી નહીં પડે એવી સુંદર વ્યવસ્થા સરકાર તરફથી ઊભી કરવામાં આવી। હું બે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિજયભાઈ પટેલ સાહેબ અને સાથે પ્રદીપસિંહ જાડેજા કાયદા મંત્રી શ્રીનો પણ આભાર માનું અને આ છેલ્લે જે રૂપિયા મંજૂર કરવામાં આવ્યા એમાં ઋષિકેશભાઈ પટેલ આપણા કાયદા મંત્રી છે એમને પણ સાથ અને સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ લેટેસ્ટ બન્યું છે એ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.